મારે તમારા માર્બલના બિઝનેસમાં કરિયર નથી બનાવવું, પણ આજથી મારા નિર્ણય હું લઈશ. અભિલાષ, હજુ સમય છે. આ અલ્લડ ઘોડાની લગામ ખેંચી લે, ક્યાંય બહુ મોડું ના થઈ જાય. હું લેખક બનવા માંગુ છું, કોઈ દાણચોર નહીં. અરે મનસુખ કાકા, તમારી આ 2000ની નોટ હજુ પણ વટી નથી? શું છે ને દીકરા, આ નોટબંધી પછી તો મેં નોટ રાખવાનું જ બંધ કરી દીધું છે, પણ આ છેલ્લી નોટ કેમે કરીને મારી દીકરી જતી જ નથી ને. કે તારા બાપુજીના બાપુજી ગુસ્સે તો નહીં થાય ને? तुम्हारा बापूजी ना बापूजी जाने. हाँ भाई, सिक्योरिटी चाहिए और वो भी कड़क. क्या है कि पिक्चर देखने के लिए गए और उसमें किसी ने तोड़फोड़ किया तो સુહાસ શું ગાંડા કાઢે છે? હું કઈ ગાંડો નથી. તું ગાંડો છે, ગાંડો છે, ગાંડો છે, 100 વાર ગાંડો છે. બેસ. 15 કરોડ નો ઓર્ડર મળી ગયો છે, તો હવે સમયની રાહ જોવા કરતા ચાલો ને પપ્પા, આપણે સુઈ જઈએ. થી શું ગેલા? હવે તને સમજાયું કે મારા મનમાં આગમ માટે આવી શંકાઓ શા કારણે જન્મી છે. પણ કાલથી મને તું ઓફિસમાં જોઈએ એટલે જોઈએ. તમે પપ્પાને પ્લીઝ સમજાવો ને કે મને હજુ થોડો સમય જોઈએ છે. અરે ભાઈ, આવા અઘરા કામોમાં તું મને ઇન્વોલ્વ નહીં કર. એક આઈડિયા છે. યાત્રા કરીને મનમાં જે શાતા થવી જોઈએ ને, તેને બદલે આપણા તીર્થોની જે હાલત જોઈને આવ્યો છું, એક સાચા જૈનને જે પીડા થાય ને તેવી પીડા અનુભવી રહ્યો છું. કોઈને યાત્રા કરતા રોકવા વાળા આપણે કોઈ નથી ભાઈ, માટે આગમ યાત્રા માટે જશે. ના તો હું કોઈ ખોટી સંગતમાં છું, ના કોઈ ભૂલ ભરેલા માર્ગ પર. પણ આ વખતે અમારો ભરોસો નિભાવવાનો વારો તારો છે. હવે તો તીર્થો પણ સુરક્ષિત નથી રહ્યા. તમારી ચિંતામાં જીવ અદ્ધર થઈ ગયા હતા અને તમે લોકો તીર્થયાત્રાના નામે અય્યાશીઓ કરી રહ્યા હતા. અરે અંકલ, તમે તો કંઈક વધારે જ બોલી રહ્યા છો. તીર્થયાત્રા શું, એ યાત્રા કરવા ગયો હોત ને તો તને સમજાત. આંતરિક શત્રુઓ પર વિજય પમાડનાર સ્થળ એટલે શત્રુંજય ગિરિરાજ. આપણા તીર્થંકરો અને અન્ય ત્યાગી તપસ્વી મનુષ્યોનું સાનિધ્ય પામેલું સ્થળ એટલે તીર્થ. ખરેખર બહુ ખરાબ હાલત છે આપણા તીર્થોની. હું જે કઈ પણ છું ને એ સમજવાનું રહેવા દે. अबे बुड्ढे, कब से चप्पड़ चप्पड़ किए जा रहा है, बजाओ क्या चम्मच. પણ કાકા, આગમે મને પૂછીને થોડી ચેલેન્જ સ્વીકારેલી. તારા તીર્થ રક્ષાના ભગીરથ કામમાં એ જો ક્યાંય કામ લાગશે ને તો મારો જન્મારો સફળ થઈ જશે દીકરા. મને ખાતરી હતી તમને ખબર નહીં જ હોય કે તીર્થ એટલે શું. આપણા ધર્મમાં તો ધર્મને જ તીર્થ માનવામાં આવ્યું છે, અને એટલે જ ધર્મ પ્રવર્તક, ઉપાસક અને સાધક જ તીર્થંકર કહેવાયા છે. ભવસાગર પાર લગાડે એ છે તીર્થ. મોક્ષ માર્ગે લઈ જનાર માર્ગ એટલે તીર્થ. આત્માને જે શુદ્ધ કરે એ છે તીર્થ. અમે છીએ ને તારી રક્ષા કરવાને, તીર્થ રક્ષા કરવાને. અમે છીએ ને, અમે છીએ ને તારી રક્ષા કરવાને, તીર્થ રક્ષા કરવાને. અમે છીએ ને, અમે છીએ ને તારી રક્ષા કરવાને, તીર્થ રક્ષા કરવાને. અમે છીએ ને, અમે છીએ ને